આજ રોજ અમારે કિસાન સહકાર સમિતિની જે સામાન્ય બેઠક થઈ હતી, જેનું કારણ છે કે આમ તો ઘણા દિવસથી અમારું એક આંદોલન ચાલી રહ્યું છે, જેમાં અમારા 3 મુખ્ય મુદ્દા છે। પહેલો મુદ્દો છે કે કિસાનોને જે મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે એ ચાલુ વર્ષે સરકાર છે 125 મણ ખરીદી રહી છે, એની જગ્યાએ 200 મણ સુધી દરેક ખેડૂતની મગફળી છે એ સરકાર દ્વારા ખરીદવામાં આવે। બીજો મુદ્દો છે કે વર્ષ 2019ની અંદર જે ખેડૂતોનો પાક વીમો પાસ થયેલો હતો એ આજ દિવસ સુધી હજી ખેડૂતના ખાતામાં જમા નથી થયો, તો તાત્કાલિક ધોરણે સરકાર છે એ પાક વીમો જમા કરે। અને ત્રીજી અગત્યની માગણી છે કે છેલ્લા 1 દાયકાથી વરસાદની અંદર અનિયમિતતા છે, જેમાં અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ઘણી વખત વાવાઝોડું આવે છે અને અન્ય પ્રકારના માવઠાથી લઈને અન્ય નુકસાનો છે। આ નુકસાનોને કારણે પણ ખેડૂતોને ઘણું બધું આર્થિક રીતે ફટકા પડેલા છે, સાથે સાથે પોષણક્ષમ ભાવ નથી મળેલા, એટલે ખેડૂત આર્થિક રીતે દેવામાં દબાયેલો છે। તો જે ખેડૂત પાક ધિરાણ લેતા હોય છે એમાં 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ ગુજરાતના તમામ ખેડૂતનું માફ કરવામાં આવે। આ અમારી ત્રીજી માગણી છે। આ ત્રણેય માગણીને લઈને અમે તારીખ 10 નવેમ્બર 2025ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અમે એક અલ્ટિમેટમ આપેલું હતું, જે 12 દિવસનું અલ્ટિમેટમ હતું। એ અલ્ટિમેટમ આપ્યા પછી પણ સરકારનો કોઈ ખાસ નિર્ણય ન લેવાયો, એટલે અમે 24 નવેમ્બરના રોજ ફરીથી અમારી કિસાન સહકાર સમિતિની મીટિંગ યોજી। આ મીટિંગ યોજ્યા પછી અમે એક તારીખ નક્કી કરી હતી કે 9 ડિસેમ્બર 2025ના રોજ અમે ગુજરાતના દરેક ખેડૂતોને સાથે લઈ અને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને મળવા જવાના છે અને એક આંદોલનના ભાગરૂપે જવાના છે। ત્યારે આ અમારી જાહેરાત પછી સરકાર ક્યાંય ક્યાંય હરકતમાં આવી છે। કૃષિ મંત્રીના કાર્યાલયથી અમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને ગાંધીનગરથી કૃષિ મંત્રીના કાર્યાલયથી સંપર્ક કરી અને અમને એવું કહેવામાં અત્યારે આવ્યું છે કે તમે જે રીતે આંદોલનના સ્વરૂપમાં આવો છો તે એવી રીતે નહીં, પણ તમે આગેવાનો બધા આવો તો અમે ખેડૂતની વાત સાંભળવા માંગીએ છીએ। એટલે પહેલી વાત તો અહીંયા એ છે કે ઘણા સમયથી બધા મિત્રોને એક ફરિયાદ હોય કે સરકાર છે કોઈનું સાંભળતી નથી, ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ઘણા સમય પછી ખેડૂતની વાત છે એ સરકાર સાંભળવા તૈયાર થઈ છે। એટલે પહેલા તો આ ખેડૂતોની તાકાત છે કે ખેડૂતની વાત છે એ સરકાર સાંભળવા તૈયાર થઈ છે, જેની અંદર કૃષિ મંત્રીના કાર્યાલયથી અમને એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ વિસ્તારમાંથી તમે આગેવાનો આવો, એટલે અમે એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાંથી 1-2 આગેવાનોને સાથે લેવાના છે, સાથે કિસાન સહકાર સમિતિ છે એના તમામ કન્વીનરો જવાના છે। અને ત્યાં કૃષિ મંત્રી અને શક્ય હશે તો એ કાર્યાલયથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, એ પણ આપણી સાથે ચર્ચા કરશે અને જે પણ કૃષિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે જે ચર્ચા થશે તે બિલકુલ લાઈવ થશે, એટલે કે મીડિયાને પણ ત્યાં હાજર રાખવાનું છે, જેથી કરીને મીડિયા સમક્ષ ચર્ચા થાય એટલે ગુજરાતના ગામડે ગામડે જે ખેડૂત ઘરે અથવા તો પોતાના ખેતરમાં બેઠા બેઠા પણ સાંભળી શકે કે ત્યાં ખેતી વિશેની શું ચર્ચા થઈ છે।